સ્વાગત છે। આજે તારીખ 23 જૂન 2024 ને રવિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી અનુસાર આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં અડધાથી 1 ઇંચ વરસાદ પડી શકે છે। તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે, જ્યાં 3 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે। તેમજ વલસાડ જિલ્લામાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આજે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર તેમજ ભાવનગર અને બોટાદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ અમરેલી, જૂનાગઢ અને તાપીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ 24 જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે। ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા છે। પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે। તેમજ 28 જૂન બાદ રાજ્યના વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વિસ્તારમાં જ વરસાદી માહોલ જોવા મળ્યો છે, પરંતુ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરાઈ છે। તેમજ વલસાડના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ અપાઈ છે। તેમજ 40 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ વલસાડમાં સવારથી જ વરસાદી શરૂઆત થઈ ગઈ હતી અને સમગ્ર વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો। તેમજ વલસાડમાં વાપી, કપરાડા, પારડી અને ધરમપુરમાં અત્યાર સુધીમાં વલસાડ જિલ્લાના 4.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તેમજ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા અંબાજીમાં પણ વરસાદ વરસ્યો હતો। તેમજ અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો। અમરેલીના રાજુલામાં વરસાદ વરસ્યો। રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। તેમજ અમરેલી જિલ્લામાં છેલ્લા 1 સપ્તાહથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।